આ લેક્ચરમાં આપણે જીપીએસસી દ્વારા લેવામાં આવતી ડીવાયએસઓ અને એસટીઆઈની મેન્સ એક્ઝામના જીએસ પેપર 2માં એથિક્સ સબ્જેક્ટ વિશે વાત કરીશું. લેક્ચરમાં આપણે એથિક્સનો સિલેબસ સમજીશું, પ્લસ પીવાયક્યુનો ટ્રેન્ડ સમજીશું. 2019થી લઈ અને 2024 સુધીમાં કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે અને કયા ટોપિક્સ પરથી ક્વેશ્ચન આવેલા છે તે ડિસ્કસ કરીશું. દોસ્તો, ડીવાયએસઓ અને એસટીઆઈના સિલેબસમાં જીએસ પેપર 2માં નીતિશાસ્ત્ર એટલે એથિક્સ એ બંનેમાં ઓલમોસ્ટ સિલેબસ તમે જોઈ શકો છો કે બંનેનો સિલેબસ સેમ જ છે. તેમાં મુખ્યત્વે 5 મુદ્દા છે અને આ સિવાય આ 5 મુદ્દા પર કેસ સ્ટડી પૂછવામાં આવશે. તો આ 5 મુદ્દા કયા કયા છે તે જો ડિટેલમાં જોઈએ. એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસ, એટીટ્યુડ, ઈઆઈ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, હ્યુમન વેલ્યુઝ અને હ્યુમન વેલ્યુઝ કલ્ટિવેટ કરવામાં ફેમિલી, સોશિયલ ઇન્સ્ટિટ્યુશન અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનનો રોલ શું છે અને ચેલેન્જીસ કયા કયા છે એથિક્સ સામે. પ્લસ આ 5 મુદ્દાઓને કમ્બાઈન કરીને કેસ સ્ટડી પૂછવામાં આવશે. 2019માં ભાવનાત્મક બુદ્ધિમત્તા. આ દોસ્તો, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે 2019માં. ભાવનાત્મક બુદ્ધિમત્તાની યોગ્ય દ્રષ્ટાંતો વડે વહીવટ અને શાસનમાં ભૂમિકાની ચર્ચા કરો. એટલે ઈઆઈનો એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સમાં શું રોલ છે તેને ઉદાહરણ આપીને ચર્ચા કરો. 2020-21માં કોઈ પણ ક્વેશ્ચન નથી. 2022માં તમે ફરી જોઈ શકો છો કે સંસ્કાર અને મૂલ્યો એટલે વેલ્યુઝ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે વેલ્યુને કલ્ટિવેટ કરવામાં શિક્ષણ અને સમાજનો શું રોલ હોય છે. 2023-24માં આધુનિક સમાજમાં નૈતિક પડકારો માત્ર એક વ્યક્તિ, સંસ્થા કે એકમ પૂરતા મર્યાદિત નથી, તે સમગ્ર સમાજના માટેના છે. તો આધુનિક સમયમાં એટલે મોડર્ન ટાઈમમાં કયા કયા નૈતિક પડકારો છે સમાજ સામે તેના વિશે છે. 2023-24માં જ પૃથ્વીના વાતાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય વિશ્વની વધતી વસ્તી ખોરાક પૂરો પાડવો એ વિશ્વ સમક્ષ ઘણો મોટો પડકાર છે. દોસ્તો, આ એન્વાયરમેન્ટલ એથિક્સ પરથી ક્વેશ્ચન છે કે એન્વાયરમેન્ટલ એથિક્સ વર્સિસ હંગર. આ સિવાય દોસ્તો કેસ સ્ટડી પણ પૂછવામાં આવેલી છે આ ટોપિક પરથી. મેજરલી આપણે જોઈએ તો એથિક્સમાં એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસ, હ્યુમન વેલ્યુઝ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ આ 3 ટોપિક પરથી ક્વેશ્ચન આવેલા છે. એટીટ્યુડવાળા ટોપિક પર તમને વધારે ક્વેશ્ચન જોવા મળતા નથી. આ એટીટ્યુડવાળો ટોપિક છે એ તમારે રીડ કરવો એટલે મહત્વનો છે કે કેસ સ્ટડી સોલ્વ કરતી વખતે તમને જે પણ કેરેક્ટર આપેલું હોય તો તેનો એટીટ્યુડ સમજવામાં તમને હેલ્પ થાય અને તમને કેસ સ્ટડી સોલ્વ કરવામાં મદદ મળે. દોસ્તો, એસટીઆઈની એક્ઝામમાં 2018-19થી લઈને 2025 સુધી આપણે જોઈએ તો પહેલાં એથિક્સ એ જીએસ પેપર 2માં એથિક્સ સબ્જેક્ટ હતો જ નહીં, તે હમણાં એડ કરવામાં આવ્યો છે. લાસ્ટ એક્ઝામ 2024-25માં તેમાંથી કેસ સ્ટડી પણ પૂછવામાં આવી હતી. આ સિવાય આવનારા સમયમાં તમને આ ચેનલ પર 2019થી લઈ અને 2025 સુધીના જેટલા પણ પીવાયક્યુઝ છે, મોડેલ આન્સર પ્લસ આન્સર રાઇટિંગ કઈ રીતે કરી શકાય તે શીખવાડવામાં આવશે. તો આ એથિક્સ લેક્ચર સિરીઝને મિસ ના કરતા, પ્લસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા સમયમાં આ સિરીઝ તમારા સુધી પહોંચી શકે. જય હિન્દ દોસ્તો.